વેપારી બેઠા છે. એક તો આખો દિવસ કઈ કામમાં સગવડ નીકળ્યા અને 6 વાગ્યા પછી દુકાન બંધ કરવાની હોય, ઓફિસ બંધ કરવાની હોય. પ્રભુશ્રી તમને અહીંયા બોલાવ્યા એટલે પાછું એમાં બે ભાઈઓ બોલ્યા, અત્યારે વધારે ના બોલે તો સારું કે વહેલા ગયા. બરાબર ને? તમારી વચ્ચે કોક નહીં રહ્યો, પણ મિત્રો આપણે બધા નસીબદાર છે કે ભારતનું નેતૃત્વ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી કરી રહ્યા છે. ગુજરાતના પ્રભુતા પુત્ર એવા મોદીજીને આપણે બધાએ એકવાર ભારત માતાનો જયઘોષથી બોલાવો. મોદેલીમાં બેઠા અને ભારત માતાનો જયઘોષ ના કરીએ મુકેશભાઈ ચાલે ના ચાલે તો આપણે બધા જ ભારત માતાનો કઈ નજીક ના મને લાગે કે મને પડતો વધારે કે દૂર રહેવાનું સ્પષ્ટ સંભળાય છે. અહીંયા વિદેશની પ્રતિનિધિ તો બરાબર લખી શકાય. ભારત માતા કી જય! ભારત માતા કી જય! વંદે માતરમ! વંદે માતરમ! ધન્યવાદ. 11 વર્ષ સંકલ્પથી સિદ્ધિ. 2014માં આપણા પ્રધાનમંત્રીશ્રીએ સંકલ્પ કર્યો 2047 સુધી એટલે કે ભારતને 100 વર્ષ થાય એટલે શ્રેષ્ઠ ભારત ની ગણના વિશ્વમાં થાય એ સંકલ્પ કર્યો હોય. આપણે બધા સિદ્ધિ તરફ આગળ વધી રહ્યા છીએ. 11 વર્ષ મોદીજીનું સુશાસન, સેવા, ગરીબલક્ષી યોજનાઓ અને દર વર્ષે 11 વર્ષથી દર વર્ષે આદરણીય પ્રધાનમંત્રી શ્રી પોતે કરેલા દેશ માટેના કાર્યોનો હિસાબ મીડિયા વચ્ચે અને પ્રજાની વચ્ચે પણ આપવું, આ પણ મોદીજીએ કામ કર્યું છે. હું તો 10 વર્ષ સાંસદ તરીકે રહી છું. નસીબદાર છું કે મોદીજીએ વડોદરાની સીટ ખાલી કરી અને ત્યાર પછી મને વડોદરાની સેવા કરવાની આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ તક આપી અને દિલ્હીમાં રહીને અનેક યોજનાઓ મોદીજીએ દેશવાસીઓ માટે બહાર પાડી. આજની થોડી વાર આમ તો જશુભાઈએ પણ આપણા લોકપ્રિય સાંસદ જેમણે પોતાની લોકસભામાં કેન્દ્ર સરકાર તરફથી જે કંઈ લાભો મળી રહ્યા છે વાત પણ આપણી વચ્ચે ઉપસ્થિત મારા પ્રદેશમાંથી આટલી નાની ઉંમર આઈટી સેલના ગુજરાતના ઇન્ચાર્જ તરીકે, કન્વીનર તરીકે જવાબદાર અમદાવાદમાં રહેવાનું ઓરીશભાઈ 3 ટર્મથી મધુ સાહેબ, જીતુભાઈ વાઘાણી અત્યારે સીઆર છે. 3 ટર્મથી એ આઈટી સેલનું કામ કરવું, સાથે ચાર્ટર એકાઉન્ટન્ટ છે એટલે લગભગ ક્લાસીસ પણ અમદાવાદમાં ચલાવે છે. એટલે કેટલા હજાર છોકરાઓને સીએ બનાવ્યા? 50,000 થી પણ વધારે દીકરા એમના ક્લાસીસ દ્વારા સીએ પણ બનાવ્યા. વિચારો કે આ યુવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી જે રીતે દેશનું નેતૃત્વ કરી રહ્યા છે એટલે પોતે સીએ તરીકે બીજા સીએને પણ ભણાવે અને સાથે ભારતીય જનતા પાર્ટીનું કામ કરીને લોકો સુધી દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે કોઈ કાર્ય કર્યા છે, જે કોઈ યોજનાઓ બનાવી
એ પણ પહોંચાડવી એવું જે કાર્ય કરે છે એવા અમારા યોગેશભાઈ શાહ, આપણા છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ, ખૂબ સરળ સ્વભાવના, તો આપણા માતૃશ્રી અહલ્યાબાઈ નું પણ મારે અહીંયા છોટાઉદેપુર ખાતે આવવાનું થયું હતું. ખેડામાં પણ ભેગા થયા હતા અને ભાવી જેતપુર પણ ભેગા થયા હતા. ઉમેશભાઈ આપણા પ્રમુખશ્રી છે ભારતીય જનતા પાર્ટી, કે એમને પ્રમુખ તરીકેની સંગઠનની જવાબદારી સોંપી છે. ખૂબ સરળ સ્વભાવના એવા ઉમેશભાઈ રાઠવાજી, આપના સાંસદ જસુભાઈ, જેમની સાથે હું પોતે 2016માં વડોદરા શહેરના અધ્યક્ષ તરીકે અને સાંસદ તરીકે કામ કરતી હતી, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાર્ટીના અધ્યક્ષ જસુભાઈ. એટલે ખૂબ નજીકથી અમે બંને સંગઠનનું કામ કરતા અને એકબીજા સાથે પ્રદેશમાં પણ મળતા. એવા જ ભાઈ ભેન્દ્રભાઈ, જેમણે પૂર્વ પ્રમુખ તરીકે છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનની કામગીરી કરે છે. સાથે સુંદર મજાની કોલેજ છે, નર્સિંગ પણ છે. દીકરા દીકરીઓને હેલ્થ માટે પોતે ડોક્ટર નર્સ બને તેવી ચિંતા પણ કરી રહ્યા છે. ભૂપેન્દ્રભાઈ, અમારા મુકેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે. આપ સૌ આ બોડેલીના સૌ શ્રેષ્ઠીજન, વેપારી મિત્રો, વડીલ, વકીલ, ડોક્ટર્સ, મારા ગાયત્રી પરિવારમાંથી ઉપસ્થિત બહેનો, ભાઈઓ અને મારા મીડિયાના મિત્રો, આપ સૌને અભિનંદન અને વંદન કરું છું. મિત્રો, આમ તો મોદી સાહેબે શું કામ કર્યું, આટલા તો જાગૃત તમને ને અમને બધાને કર્યા હોય તો નરેન્દ્રભાઈ મોદી છે. આપણે તો ગુજરાતમાં મોદીજીના શાસનને 13 વર્ષ સુધી જોયું છે. મુખ્યમંત્રી તરીકે આદરણીય વડાપ્રધાન 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહ્યા અને 2014માં આપણે દેશવાસીઓ અને ગુજરાતીઓએ ભેગા થઈને વડાપ્રધાન બન્યા. મિત્રો, પાર્લામેન્ટની સીડીમાં ચડવું અને મોદી સાહેબ એવું કે મારી સરકાર ગરીબોની સરકાર હશે, અનેક ગરીબલક્ષી યોજનાઓ દ્વારા મારી સરકાર દેશવાસીઓની સેવા કરશે. અને તમે જુઓ મિત્રો, જસુભાઈએ વાત કરી, વિશે વાત કરી, લાલ કિલ્લાથી દેશના વડાપ્રધાન એક ઝાડુ પકડી સ્વચ્છતાની વાત કરે. આપણને સ્વચ્છતાનો સ્વભાવ જો કોઈએ શીખવાડ્યો તો આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી. બાકી આપણે બધા એવા હતા કે ગાડીમાં બેઠા ને એટલું ખાધું હોય તો ગ્લાસ ખોલીને કેળાનું છોકરું બારીમાં બહાર કાઢી દે કરતા હતા ને. ગામડામાં તો અમારી બહેનોને આદત કે રોજ ગાડી વાળી દે, પણ શહેરમાં બોડેલી શહેર તો કહેવાય જ. એટલે બહેનો અમારી ઘરમાં કદાચ સવારમાં આટલી બધી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે એવું ખરું કે સવારે વાસી કચરો વહેલો વાળી લેવો હે ને બેન? ભાઈઓની ખબર તો પણ અમારી બહેનોને તો ખબર, વાસી કચરો વાળીને ભરી લેવો, પણ વાળી લેવો. પણ પહેલા શું કરતા, કચરો પાછો વાળા ત્યાં ગંદી કરે એટલે ઝઘડા થાય. પેલા બેન કે મારે ત્યાં નાખ્યો ને આપણે ત્યાં જ નાખવા થાય કરતા. પણ સ્વચ્છતાનો સ્વભાવ જો કોઈ શીખવાડ્યો હોય ને મિત્રો, આદરણીય થઈ શકાય છે. અને આપણે બધાએ શીખી. આપણા બાળકો આપણને એવું કહે કે મમ્મી ચોકલેટ ખાય છે ને એ રેપર ખિસ્સામાં મૂકશે કે થેલી કે પર્સમાં. આ આપણા બાળકોને શિક્ષણનું જ્ઞાન. ગામડાની બહેનો શૌચાલયમાં, ભાઈઓને ત્યારે એવો વિચાર ના આવ્યો કે ઘરવાળી માટે કે મા માટે શૌચાલય બનાવો. મોદીજીને થયું કે શૌચાલય બનાવો. હું આ વાત એટલે કરી રહી છું મિત્રો કે મોટા ભાગે બધી વાત મારા બંને ભાઈઓએ કરી છે. હું ટૂંકમાં તમને એટલે કહું, કેવું જીવનનું જ્ઞાન આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ. શૌચાલય બનાવવા માટે શક્તિ મંડળો હોય, સરકાર પૈસા આપે અને શૌચાલય બને. મારી
મોદીજી ઘરમાં ટીવી હતું, એનું દર મહિને કેબલનું બિલ આવે એ આપણે ચૂકવીએ, પણ મારી બેનને પેલો ગેસનો સિલિન્ડર ભરાવવાનો હોય તો મોંઘો પડે. આ રીતે આપણે જીવતા હતા. કોંગ્રેસ જીવડાવતું આપણે, પણ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ સાંસદની નીતિ કેટલી હોય, ધારાસભ્યની નીતિ કેટલી હોય, કેટલો રોડ બન્યો. મિત્રો, રોજે હાઈવે 36 કિલોમીટર રોજે રોડ પ્રોજેક્ટ દ્વારા હાઈવે પર 36 કિલોમીટરનો રોડ રોજે બને. આ દિશામાં નરેન્દ્ર મોદીની સરકાર. પ્રધાનમંત્રી આવાસ મોદીજીએ નક્કી કર્યું કે મારી બહેનોના નામે પ્રધાનમંત્રી આવાસ, અને એ આવાસ જે કંઈ આજે છોટાઉદેપુરમાં મળ્યા હોય કે ભારત દેશમાં મળ્યા હોય એ બહેનોના નામે આપવાનું કામ મોદીજીએ કર્યું. મિત્રો, બહેનો પગભર થાય, સખી મંડળ, સેલ્ફ હેલ્પ ગ્રુપ, મુદ્રા લોન યોજના, એના દ્વારા પણ તમે તમારો એ બિઝનેસ નાનો પણ શરૂ કરી શકો. લારીવાળાને લોન કોઈ વ્યાજ વગર 10,000 રૂપિયા લારીવાળો હોય એ વ્યાજે પૈસા ન લાવે, પણ એને 10,000 ની લોન નગરપાલિકા આપે, જિલ્લા પંચાયત આપે, કોર્પોરેશન આપે, અને એ લારીવાળો પોતાનું નાનું શાકભાજીનું લાવીને જીવન જીવે. કેવી ચિંતા! આ કિસાન મારો બેચ રોપવું હોય ને ત્યારે પૈસા મોદીજીએ વિચાર્યું 6,000 રૂપિયા. આપણને એવું લાગે 6,000 શું? અત્યારે તો બહેનો મારી દીકરો ચોકલેટ માંગે ને કે મારે પેલો બહાર આઈસ્ક્રીમ વાળો આવ્યો છે તો 10 રૂપિયા પણ દે કાઢીને આપે. પણ આજે દાદીમાં હોય ને એ દાદીમાને 10 રૂપિયાની ઓછી મળે. આજની બહેનોને 100 રૂપિયા એટલે કે આપણે આશા કરવાના છે. પણ મારી દાદીને એવું થાય કે હું 10 રૂપિયા મારી દીકરીને મારી પોતીને આપું. આપણને એમ થાય કે દાદી 10 રૂપિયા આપે, પણ એના જીવનમાં એને જે વેચ્યું હતું, જે 10 રૂપિયાની કિંમત હતી, એ આજે આ બાળકોને આપણે પ્રત્યેકને 10 રૂપિયા આપીએ છીએ. આ આખો ફેર મોદીજીએ આપણને શીખવાડ્યું છે. આજે તમે જાગૃત થઈને જશુભાઈને એવું કહી શકો કે અમારે ત્યાં રોડ બનાવવાનો છે. 24 કલાક વીજળી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીજી આપણને આપી દીધી, પણ બાકીના રાજ્યોમાં તો કઈ નથી. એ મને ખબર છે કે 2014માં હું સાંસદ બનીને ગઈ. સૌભાગ્ય યોજના દ્વારા દેશના 16,000 ગામડાઓમાં વીજળી, એ વીજળી આપવાનું કામ આદરણીય મોદીજી આપ્યું. એ 16,000 ગામડાઓમાં વીજળી આપી. એટલે નરેન્દ્રભાઈના 11 વર્ષ તમે જુઓ. હમણાં જ દીકરો કહેતો હતો કે દેશના યુદ્ધ થતા હોય, કટોકટીનો સમયગાળો, અને મોદીજી સરકારે સાબિત કર્યું કે સમગ્ર વિશ્વમાં ભારતીયોની સુરક્ષા કરવી એ નરેન્દ્રભાઈએ રશિયા યુક્રેનનું યુદ્ધ લડ્યું, અને આપણા છોકરાઓ રશિયામાં ભણતા હતા, યુક્રેનમાં ભણતા હતા. ઓપરેશન ગંગાના માધ્યમથી આપણા બધા જ વિદ્યાર્થીઓ આ યુદ્ધ બંધ રાખો અને વિદ્યાર્થીઓને આપણે આપણા દેશમાં સહી સલામત દિલ્હી લાવ્યા. મિત્રો, દિલ્હી તો લાવ્યા, પણ ત્યાંથી જે રાજ્યનો વિદ્યાર્થી હોય ત્યાં એ રાજ્ય સરકારને કહીને ટ્રેન મારફતે યા બસ મારફતે એમને એમના રાજ્યમાં પહોંચાડો. આ કોણ ચિંતા કરે? અત્યાર સુધી કોઈએ નથી ચિંતા કરી. સાથે સાથે ઓપરેશન દેવી શક્તિ તાલિબાનના કબજામાં દરમિયાન ઓપરેશન દેવી શક્તિ અને કોવિડ દરમિયાન વંદે ભારત મિશન દ્વારા મોદી સાહેબે કરોડો ભારતીયોને વિદેશમાં, આપણા વિદેશમાં જે લોકો આપણા દીકરા દીકરીઓ ગયા હોય અને બાળકો નાના હોય, એટલે માં કે બાપ કે બંને જણા 6 મહિના એ બાળકને સાચવવા જાય, અને એમાં કોવિડ આવી ગયો અને આપણા ભારતીયોને પાછું આવવું હતું, તો એ કોવિડ દરમિયાન પણ આપણા ભારતીયોને પાછા લાવવાનું કામ આપણા મોદીજીએ કર્યું. મિત્રો, અસંખ્ય ગણી ન શકાય એવા કામો આપણા મોદીજીએ કર્યા છે. હું જો તમને આટલું બધું છે એ ટાંકી થોડું લખીને આવી,
પણ એવું માનું છું કે આપ સૌ ખૂબ શ્રેષ્ઠીજન બેઠા છો. નરેન્દ્રભાઈ કેટલા કામો કર્યા પ્રોજેક્ટ ટીવીના માધ્યમથી અહીંયા પ્રદર્શની પણ કરી છે. આતંકવાદી હુમલો કરી કોંગ્રેસના સમયમાં અને ઓમ શાંતિ કરાવીને કોંગ્રેસે આશ્વાસન આપી દે અને આતંકવાદીઓને છાવરવા આ કામ કોંગ્રેસ સરકારનું હતું. જ્યારે આતંકવાદને બંધ કરવું એક મક્કમતાથી મોદીજીએ સંકલ્પ કર્યો અને આપ હમણાં જ જોઈ શકો છો ઓપરેશન સિંદૂર 27 એપ્રિલે સિંદૂર ઉછાઈ અને મોદીજીએ સંકલ્પ કર્યો કે એનો બદલો લેવો જ પડે અને ભારત જે રીતે આપણા સૈનિકોને મોદીજીએ ખુલ્લો છૂટ આપી દીધી આ ભાવની સાથે નિર્ણય કરો અને આપણા સૈનિકો પાકિસ્તાનની સરહદમાં જઈ અને ઓપરેશન સિંદૂરના માધ્યમથી આપણા સૈનિકોએ ત્યાં 100 થી પણ વધારે આતંકવાદીઓ માર્યા. પાકિસ્તાનના સૈનિકો એ આતંકવાદીઓના જનાજામાં જાય. આપ સૌએ ટીવીમાં જોયું હશે એટલે પાકિસ્તાન પોતે આતંકવાદને પાડે. અને હવે નરેન્દ્રભાઈએ એવું કીધું કે કોઈ નાનું યુદ્ધ પણ કોઈ નાનું સમાપ્ત પણ થાય તો એ ભારત દેશ એને યુદ્ધ માનશે અને સામે એનો પડતો જવાબ ભારતના સૈનિકોને મદદ આપશે. આવા સખત નિર્ણય સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે. મોદીજીની સરકાર એ રીતના કામ કરી રહી છે. વિચારો મિત્રો, આટલા વર્ષોથી કાશ્મીર અને જમ્મુમાં કલમ 370 નાબૂદ કરી હોય 35 છે. હવે તમે જઈને વેપારી માનો ત્યાં જઈને દુકાન ખરીદવી હોય તો તમે ખરીદી શકો છો. પહેલા તો ત્યાં બે શ્યામા પ્રસાદ મુખર્જી કહેતા एक देश में दो विधान दो निशान दो ध्वज दो निशान दो विधान दो निशान नहीं चलेगा. आ श्यामा प्रसाद मुखर्जीનું સૂત્ર કે બે વિધાન હોય એટલે કે બે જુદા જુદા નિર્ણયો હોય. ભારતની અંદરનો કાયદો આ અને ત્યાં કાશ્મીરમાં જુદો કાયદો, ભારતનો રાષ્ટ્રધ્વજ આ અને ત્યાં આગળ જુદો, એ ન ચાલે. આ શ્યામા પ્રસાદ મુખર્જી કહેતા હતા. પણ 370 કલમ નાબૂદ કરીને દેશનો કોઈ પોતે દેશનો નાગરિક જમ્મુ કાશ્મીરમાં પોતાની મિલકત ખરીદી નહીં શકે. એસસી કે એસટી પોતે ત્યાં ચૂંટણી ના લડી શકે. આ બધા કાયદા હતા. 370 કલમ નાબૂદ કરીને આજે ભારત દેશનો કોઈ પણ નાગરિક ત્યાં જમીન પણ ખરીદી શકે, ત્યાં વેપાર પણ કરી શકે, ત્યાં ચૂંટણી થઈ, ત્યાં આપણા આદિવાસી હોય કે એસસી સમાજ હોય કે બાકીના લોકો હોય એનું પણ રિઝર્વેશન આપીને એ પોતે પોલિટિકલ પ્રતિનિધિ પણ કરી શકે. એ રીતના આજે કાશ્મીરમાં કેટલાય પ્રવાસી જાય છે. કાશ્મીરના લોકો આ આતંકવાદની સામે પણ સામે ઉભા રહ્યા. કાશ્મીરનો એક યુવાન દીકરો પણ આપણા 27 લોકોને જે માર્યા એમાં એક મુસ્લિમ યુવાન દીકરો પણ ત્યાં એનું પણ નિધન થયું હતું. એટલે આજે કાશ્મીર પણ એવું છે કે શાંતિ હોવી જોઈએ અને અમે આ વિકાસની સાથે છે અને જે આખો દેશ અને સૌથી વધારે ગુજરાતી ફરવા જાય અને એ એનું જીવન છે કે પ્રવાસી આવે અને એમનું રૂટીન જીવન ચાલે. આજે અમરનાથની યાત્રા હોય, ઘોડા પર આપણે જતા હોય તો એ જે 4 મહિના 3 મહિના ત્યાં વરસાદ અને બાળો ખુલ્લા હોય તો આપણે જઈ શકીએ અને એમનું 8 મહિનાનું રોજિંદું જીવન જીવાય. આ એ પણ ઈચ્છે છે. મોદીજીનું રાજ આજે કાશ્મીર અને જમ્મુ પણ ત્યાંના મુસ્લિમ લોકો પણ ઈચ્છી રહ્યા છે. આવો મિત્રો, આપણો ભારત દેશ શ્રેષ્ઠ ભારત. એક વાત એ ચોક્કસ કહીશ કે આપણી સંસ્કૃતિને સાચવવાનું કામ પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. રામલલાનું મંદિર હોય 500 વર્ષથી આવ્યું હોય કે ભાજપવાળાએ ખાલી આવી જાય ચૂંટણીના વોટ લેવા, કઈ રામલલાનું મંદિર બનાવતા નથી. અને કોંગ્રેસ પણ એવું કે ખાલી વાયદા કરે છે અને રામલલાનું મંદિર બન્યું આપણે
ઘોડિયા પર કેટલા લોકો જઈ આવ્યા છે. તમે જુઓ માણસ હાસુ પૂરી લો, અરે આપણું સોમનાથ મંદિર અહીંયા બેઠા છે, અહીંયાથી તમારે નજીક પાવાગઢ માં કાળીની ધજા મંદિર ખંડક હોય અને ધજા આપણે ચડાવી શક્યા. માં તો આપણી મિત્રો આપણા દેશની કમ નથી, પણ મોદી સાહેબે એ મંદિરને પણ સુંદર મજાનું બનાવીને આજે કાળીના મંદિરે ધજા મૂકે છે. મિત્રો G20 નું અધ્યક્ષ સ્થાન આપણા દેશને મળ્યું અને G20 દ્વારા જે વિદેશના અલગ અલગ દેશના જે પ્રતિનિધિ આવતા હતા, આપણો દેશ એવો છે, અલગ રાજ્ય, અલગ ભાષા, અલગ સંસ્કૃતિ, અલગ ખાનપાન, અલગ પહેરવેશ, છતાંય એક દેશ. અને આપણા રાષ્ટ્રોને આખી જમ્મુમાં કયો પહેરવેશ હોય કે તમિલમાં કયું ખાવાનું હોય કે ગુજરાતમાં કયું હોય, રાજસ્થાનમાં કયું હોય, મધ્યપ્રદેશમાં, આ રીતના દરેક રાજ્યમાં G20 સમિટની મીટિંગ કરીને વિશ્વના જે નેતાઓ, વિશ્વ વિદેશથી આવતા લોકોને આપણો દેશનું સંસ્કૃતિનું દર્શન મિત્રો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કરાવ્યું. આ વડાપ્રધાન જ્યારે આપણા દેશને મળ્યા હોય ત્યારે મિત્રો કદાચ એક પોલિટિકલ અમારા નાના કાર્યકર્તાથી પણ કોઈ તમારા વાહનનું કામ રહી જતું હોય, કદાચ તમારા જસુભાઈ તમારો ફોન ના લેવાનો હોય, એ બધું ભૂલી જઈ આપણા માટે રાષ્ટ્ર અને આપણા માટે નરેન્દ્ર મોદી, આપણા માટે ભારતીય જનતા પાર્ટી આ ભાવ સાથે આપણે આપણા રાષ્ટ્રને સમર્પિત રહીએ. મિત્રો આજે 11 વર્ષ નરેન્દ્રભાઈને પૂરા થયા છે. ગાથા ગાય છે, પણ નાની અમથી ગાથા આપણી વચ્ચે મૂકી છે. મિત્રો પણ આવો આપણે બધા જ મોદીજીને એવા આશીર્વાદ આપીએ કે નરેન્દ્રભાઈ જે એક સક્ષમતાથી પોતાનું પોતાની ક્ષણ રાષ્ટ્રને સમર્પિત કરી હોય, મિત્ર એવા આપણા દેશમાં પ્રધાનમંત્રી અને આપણા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદીજી જ્યારે નેતૃત્વ કરતા હોય ત્યારે આપણે પણ આપણા મોદીજી માટે કંઈક ને કંઈક થોડો સમય આપીને રાષ્ટ્રની સુરક્ષા, રાષ્ટ્ર માટે સેવા, મારા આ બોડેલી માટેની સેવા, મારા છોટાઉદેપુર માટેની સેવા, મારા ફળિયા માટે, મારા ગામ માટે મારી જે કંઈ કરવાનું હોય એ અમને કરવું જ જોઈએ. મોદીજી એવું કહે છે કે આ બધું મેં એકલાએ નથી કર્યું, મારા દેશના 140 કરોડ આ દેશવાસીઓએ સાથે મળીને કર્યું છે. તો આવો આપણે આપણા વડાપ્રધાનને આશીર્વાદ આપીએ અને સાહેબ દેશનું નેતૃત્વ કરે અને આપણા આશીર્વાદથી સાહેબને એટલી શક્તિ મળે કે જે રીતે દોડી રહ્યા છે 24 કલાકથી 30 કલાક સાહેબ કામ કરતા હોય એ જ રીતે દોડતા રહે. આપ સૌને અભિનંદન, ધન્યવાદ. ભારત માતા કી જય. વંદે માતરમ.
છે